હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રના ફેમસ વણેલા ગાંઠિયાની ચટણી. અને આમ પણ કહેવાય છે ને કે સૌરાષ્ટ્રના ગાંઠિયા હોય અને સાથે ચટણી ના હોય ને તો ખાવાની તો મજા જ અધૂરી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો કોઈ પણ એક વાસણ લઈ લઈશું અને તે વાસણમાં 2.5 ચમચી જેટલા બટાકા પૌવાના પૌવા આવે છે ને, બસ તે જ પૌવા લઈ લઈશું. હવે આ પૌવાને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું. આનાથી શું થશે કે પૌવામાં રહેલો કચરો અને પાવડરવાળો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ જુઓ, પૌવાને મેં બરાબર ધોઈ લીધા છે. હવે આ પાણીને નિતારી લઈશું અને ચોખ્ખું પાણી લઈ પૌવાને 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે પલળવા દઈશું. આનાથી પૌવા એકદમ સોફ્ટ થઈ જશે. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું 1 બાઉલ જેટલા લીલા ધાણા. તો ધાણાને તમારે ધોઈને પછી જ લેવાના છે, જેનાથી ધાણામાં રહેલો કચરો અને જે માટી હોય ને તે નીકળી જાય. સાથે જ લઈશું તીખા લીલા મરચાં. તો મરચાંને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા 4 થી 5 જેટલા તીખા લીલા મરચાં લીધા છે. સાથે જ લઈશું થોડા ફુદીનાના પાન. સાથે જ લઈશું એક આદુનો ટુકડો, જેને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ લઈશું એક નાની વાટકી કાચા સિંગદાણા. સાથે જ લઈશું 2 થી 3 ચમચી દહીં. તો ફ્રેન્ડ્સ, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં વધારે પડતું ખાટું પણ ન હોવું જોઈએ અને વધારે પડતું મોળું પણ ન હોવું જોઈએ. તો આ જુઓ, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને પૌવા બરાબર પલળી પણ ગયા છે. હવે આને સાથે જ પલાળેલા પૌવા પણ એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું થોડી હળદર. આનાથી ચટણીનો ગ્રીન કલર ખૂબ જ સરસ આવશે. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું 2 ચમચી જેટલી ખાંડ. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડને વધુ કે ઓછી એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ. અને જો તમારી પાસે લીંબુ ન હોય ને તો તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો. હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, સૌરાષ્ટ્રના ગાંઠિયા સાથે જો આવી ગ્રીન ચટણી મળી જાય ને તો ખાવાની તો મજા જ ડબલ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.